12 એપ્રિલે હનુમાન દાદાનો જન્મદિવસ એટલે કે હનુમાન જયંતિ છે। હનુમાન જયંતિને પગલે સાળંગપુર ધામમાં જોરદાર તૈયારી ચાલી રહી છે। 11 અને 12 એપ્રિલ આમ 2 દિવસ હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ રખાયા છે, જેમાં 10 લાખ જેટલા ભક્તો ભાગ લે તેવો અનુમાન છે। દાદાના દરબારમાં 11 એપ્રિલે સવારે રોજ ઉપચાર પૂજા કરાય છે। ત્યારબાદ બપોરે 3 કલાકે જળયાત્રા પણ નીકળશે। જળયાત્રા બાદ રાત્રે 9 વાગે ભવ્ય ફાયર શોનું પણ આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં ગાયક જીગરદાન ગઢવીનો ભવ્ય લાઇવ કોન્સર્ટ પણ યોજાશે। તો 12 એપ્રિલ એટલે કે હનુમાન જયંતિના દિવસે વહેલી સવારે 5 વાગે મંગળા આરતી કરાશે। એટલું જ નહીં, દાદાને શૃંગાર દર્શન પણ થશે। ત્યારબાદ દાદાને સુવર્ણ વાઘા ધારણ કરાવવામાં આવશે। ત્યારબાદ કેક કાપી સંગીતના તાલે હનુમાન દાદાના જન્મદિવસની ઉજવણી પણ કરાશે। 10 લાખ ભક્તો માટે વ્યવસ્થા પણ કરાઈ છે। 10 લાખ ભક્તો મહાપ્રસાદ લેશે। શાક, રોટલી, કેરીના રસ અને 3 મીઠાઈ મહાપ્રસાદમાં પીરસવામાં આવશે। એટલું જ નહીં, ભક્તોને મુશ્કેલી ન થાય તે માટે આરોગ્યલક્ષી સુવિધા પણ અહીંયા ઊભી કરાશે। આગામી 12 તારીખના રોજ કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। તેના જ ભાગરૂપે કષ્ટભંજન ધામ એટલે કે સાળંગપુર ધામ ખાતે જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આપણી સાથે કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી છે, એમની સાથે સીધો સંવાદ કરશું કે પ્રકારનું આયોજન છે। સ્વામી જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। સ્વામી જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દાદાની દેવની જય। શું કહેશો સ્વામી, આગામી 12 તારીખના રોજ દાદાના સાનિધ્યમાં હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કઈ પ્રકારના કાર્યક્રમો રહેશે, કઈ પ્રકારની તૈયારીઓ છે, શું કહેશો? જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। સમગ્ર ભારત વર્ષની અંદર હનુમાન જન્મોત્સવ ખૂબ દિવ્ય અને ભવ્ય ઉજવાતો હોય છે, કારણ કે ભારત વર્ષની અંદર સૌથી વધારે જો કોઈ મંદિર દેવોના હોય તો એ હનુમાનજી મહારાજના હોય છે। ત્યારે ગુજરાતની અંદર સૌથી મોટું ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર જો હનુમાનજી મહારાજનું મંદિર હોય તો એ સાળંગપુર ધામ છે, જ્યાં શ્રી કષ્ટભંજન દેવ પ્રત્યક્ષ બિરાજમાન છે। ત્યારે આ જન્મોત્સવ હનુમાનજી મહારાજનો ભક્તિસભર બની રહે એના માટે સુંદર 11 અને 12 તારીખ 2 દિવસના સુંદર આયોજનો છે। ખાસ કરીને 11 તારીખે ભગવાનનો સવારે ભવ્ય રાજોપચાર પૂજા થશે। ત્યારબાદ બપોરે 3 વાગે કળશ યાત્રા નીકળશે, જેની અંદર બહેનો 5000 ઉપરાંત બહેનો માથે કળશ લઈ અને ભગવાનના માટે અભિષેકનું જળ ભરીને આવશે। એની અંદર નગરયાત્રામાં હાથી, ઘોડા, પાલકી તેમજ કચ્છ ભુજમાં સુખપર ગામનું બહેનોનું બેન્ડ એવી અનેક અવનવી કૃતિઓની સાથે આ નગરયાત્રા નીકળશે। ત્યારબાદ નગરયાત્રા અહીંયા પહોંચશે, પછી ભવ્ય સમૂહ મહાઆરતી થશે। ત્યારબાદ લાઈવ કોન્સર્ટનો કાર્યક્રમ છે જીગરદાન ગઢવીનો, અને સવારે 5 વાગે મંગળા આરતી દાદાની થશે। આજે ખુશીની વાત એ છે કે હનુમાન જન્મોત્સવ છે અને શનિવારનો દિવસ છે, ત્યારે વધારે લોકો અને શ્રદ્ધા સાથે અહીંયા આવનાર છે। ત્યારે વિશેષ સંસ્થાએ કેમ્પસની અંદર અલગ અલગ જગ્યાઓ પર એલઈડીના માધ્યમથી સરળતાથી દર્શન થઈ જાય એના માટે અલગ અલગ કેમ્પસમાં એલઈડીઓ પણ મૂકવાની છે। ત્યારે 5 વાગે મંગળા આરતી બાદ 7 વાગે શણગાર આરતી થશે, જેની અંદર હનુમાનજી મહારાજ જે દાદાના સુવર્ણ વાઘા બનાવ્યા હતા એ સુવર્ણ વાઘા ધારણ કરશે। તેમજ દાદાનું પૂજન થશે, છડીનું પૂજન થશે, અભિષેક થશે, સમૂહ યજ્ઞ થશે। તેમજ અહીંયા હનુમાનજી મહારાજની બર્થડે સેલિબ્રેશન્સ મનાવતા આપણે કેક કટિંગ કરીને અને બધા આનંદ ઉત્સવ સાથે ભક્તિના સંગીતના તાલે બધાએ નાચી અને ભગવાનનો ખૂબ ભવ્ય સેલિબ્રેશન્સ મનાવશે। પાણીના પરબો, શરબતના પરબો ગ્રામજનોના સહયોગથી ગલીએ ગલીએ આવા પાણીના શરબતો હશે। તેમજ બરવાળાથી આવતી ગાડીઓના માટેના વિશેષ મોટા પાર્કિંગો રાખવામાં આવ્યા છે। બરવાળા બાજુથી આવતી ગાડીઓ માટે પણ વિશેષ પાર્કિંગો રાખવામાં આવ્યા છે। આટલી મોટી જનમેદની હોય ત્યારે આરોગ્યલક્ષી કેમ્પનું પણ આયોજન કર્યું છે। કોઈ એવી ઇમરજન્સીઓની આવી પડે તો 24 અવર્સ ડૉક્ટર પણ અહીંયા રહેનાર છે। સરકારના સહયોગથી તંત્ર પણ કટિબદ્ધ છે। અહીંયા જાહેરનામું બહાર પાડીને રોડ પણ નાના વ્હીકલો માટે ચાલશે। ત્યારે સરકારમાં પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર પણ ખૂબ સહયોગ આપી રહ્યું છે। જે ભક્તજનો અહીંયા પહોંચશે તેની માટે વિવિધ જે વ્યવસ્થાઓ છે
તે પણ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, સાળંગપુર ધામ. આગામી 12 તારીખના રોજ ભગવાન હનુમાનજી મહારાજની જન્મ જયંતિની જે ઉજવણી થનાર છે ને તેને લઈને જે છે તે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં ભક્તો જે છે તે ભક્તો પહોંચવાના છે ને તેને લઈને આખરી ઓપ છે તે આપવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું. જે પ્રમાણે કષ્ટભંજન દાદાના દરબારમાં ભક્તો જે છે તે ભક્તો ઉજવણી કરવા માટે પહોંચનાર છે. દાદાના જન્મદિવસની જે ઉજવણી કરનાર છે ને તેને લઈને મંદિર પરિસર તરફથી પણ કહી શકાય કે જે આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે અને સાથે તરફના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે કે દાદાના સાનિધ્યમાં જે ભક્તો જે છે તે આગામી 11 અને 12 બે દિવસ અહીંયા આગળ જે ભવ્યથી ભવ્ય જે ઉજવણી છે તે થનાર છે. દાદાના જન્મદિવસની ઉજવણીને લઈને મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો આવનાર છે. તેના માટે મહાપ્રસાદથી લઈ અને વિવિધ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો યોજાશે. સાથે કહી શકાય કે મોટી સંખ્યામાં જે ભક્તો આવનાર છે તેને ક્યાંય અગવડતા ના પડે તે માટે અહીંયા આગળ જે કહી શકાય કે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.